હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 નું મેથ્સ. બધા જ ચેપ્ટર, બધા જ સમ્સ આ ચેનલ ઉપર આપણે ભણવાના છીએ. બધી જ કન્ટેન્ટ ટોટલી ફ્રીમાં તમને મળશે. ઓલરેડી આપણી આ ચેનલ ઉપર ધોરણ 10 નું મેથ્સ પૂરેપૂરું અપલોડ થયેલું જ છે, પણ આ વર્ષથી એકદમ ફ્રેશ કન્ટેન્ટ, પહેલા કરતા પણ વધારે સારી કન્ટેન્ટ તમારા માટે લાવ્યો છું. આશા છે કે તમને ગમશે. ઓકે, તમારા માટે આ ચેનલ પર જ ઇંગ્લિશના પણ ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે. ઓલમોસ્ટ બધા જ ચેપ્ટરની પાઠની સમજૂતી છે, સાથે સાથે સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન છે. તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જશો અથવા વ્યૂ ચેનલમાં જશો તો તમને મળી જશે. ઓકે, હવે બચ્યો એક વિજ્ઞાન, મેથ્સ અને ઇંગ્લિશનું તો ટેન્શન તમારું પૂરું થઈ જશે, કારણ કે બંને સબ્જેક્ટ પૂરા તમને ફ્રીમાં શીખવા મળશે. કોઈ કોર્સ આપણે લોન્ચ નથી કરવાના, કારણ કે ગરીબમાં ગરીબ વિદ્યાર્થી જે દૂરના ગામડામાં રહે છે, જ્યાં ભણવાની સગવડ નથી, ટ્યુશન ક્લાસીસ નથી, સ્કૂલમાં સારા ટીચર્સ નથી, એ સ્ટુડન્ટ પણ મોબાઈલ દ્વારા ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકે. એટલા માટે બધી જ કન્ટેન્ટ ફ્રીમાં રહેશે. કોઈ કોર્સ નથી આપવાનો, કોઈ તમારે રૂપિયા નથી આપવાના, બધું જ ફ્રીમાં. બેસ્ટ કન્ટેન્ટ, આવી કન્ટેન્ટ ક્યાંય નહીં મળે તમને, ગેરંટીથી કહું છું, ફ્રીમાં મળશે. બચ્યો એક વિજ્ઞાન વિષય, વિજ્ઞાનના વિડીયોઝ પણ ટ્રાય કરીશ અપલોડ કરવાની, પણ મેથ્સ અને ઇંગ્લિશ તો છે જ. ઓકે, આ વિડીયોમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરશું, જેમાં આ ચેપ્ટરમાં આવતા જુદા જુદા સૂત્ર, જુદા જુદા કન્સેપ્ટ આપણે ક્લિયર કરશું, સમજશું. કઈ કઈ મેથડ્સ આવશે એ બધી વાત કરશું, અને સ્મોલ વિડીયો હશે. નેક્સ્ટ વિડીયોથી આપણે સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ કરશું. બહુ મજા આવશે, હું ગેરંટી આપું છું તમને. મારામાં કંઈ નહીં ઘટાડું, પૂરી મહેનત કરીશ કે તમને સારું સમજાવી શકું, ભણાવી શકું. બદલામાં તમારી પાસેથી એક પ્રોમિસ જોઈએ છે, આપશો કે સર અમે સખત મહેનત કરશું, જોરદાર તૈયારી કરશું અને રિઝલ્ટ સારું લાવશું. વર્ષની સ્ટાર્ટિંગ છે, સ્ટાર્ટિંગથી થોડો ટાઈમ તમારે ભણવા માટે આપવાનો છે, અને છેલ્લે સુધી આપણે સાથે રહી અને જબરદસ્ત તૈયારી કરશું. રિવિઝન પણ થશે, ઘણા બધા નવા વિડીયોઝ પણ આવશે, પણ અત્યારે આપણે પહેલા તો આપણો સિલેબસ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સૌથી પહેલો ટોપિક આપણો છે વાસ્તવિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવાય. વાસ્તવિક સંખ્યાઓમાં શું હોય ખબર છે? વાસ્તવિક સંખ્યાઓ એટલે બધા જ પ્રકારની સંખ્યાઓ. પછી તે પ્રાકૃતિક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય, અવિભાજ્ય હોય, વિભાજ્ય હોય, કે પછી સમય હોય કે અસમય હોય, બધા જ પ્રકારની સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં જ આવે. જુઓ, વ્યાખ્યા તો આની કોઈ જરૂરી નથી, પણ મેં તમારા માટે તમને સારી રીતે સમજાઈ જાય એટલે બનાવી છે. વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યાઓ, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. સર અવળી બધી સંખ્યાઓ તો અમને ખબર પણ નથી કેવી હોય તે, અગાઉ ભણ્યા છો તમે, છતાં ફરીથી સમજી લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ ખબર છે ને, બધી ધન સંખ્યાઓ, પોઝિટિવ નંબર્સ બધા, જેમ કે 1 2 3 4 5, આ બધા પ્રાકૃતિક સંખ્યાઓ છે. ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ કહેવાય, જેને આપણે n વડે દર્શાવીએ. 1 2 3 4 5 6 અનંત સુધી. 0 ના આવે અને ઋણ સંખ્યા, માઇનસ વાળી સંખ્યા ના આવે. ત્યારબાદ છે પૂર્ણ સંખ્યાઓ, જેને હોલ નંબર્સ કહેવાય, w વડે દર્શાવાય. જેમાં આ બધા ધન સંખ્યા તો આવે જ, સાથે વધારામાં 0 પણ આવે. એટલે 0 1 2 3 4 5 અનંત સુધી. માઇનસ નહીં આવે. માઇનસ શેમાં આવશે? પૂર્ણાંકમાં આવશે, જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાય. સર ઇંગ્લિશમાં શા માટે કહો છો? અરે માત્ર જાણકારી માટે, યાદ નથી રાખવાનું આપણે. પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર્સ કહેવાય, જેમાં બધી જ ઋણ, બધી જ ધન, સાથે 0, આ બધું જ આવી જાય.
-3 -2 -1 0 1 2 3 અનંત સુધી. ત્યારબાદ આવશે સમય સંખ્યાઓ. સર આ અવિભાજ્ય અને વિભાજ્ય એ આપણે થોડી વારમાં જ શીખીએ છીએ. જુઓ અહીંયા, તો એ તમને પછી સમજાવું. પહેલા સમય સંખ્યાઓની વાત કરી લઈએ. સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા પણ આવે, પૂર્ણ પણ આવે અને પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે. બરોબર. સાથે સાથે પોઈન્ટ વાળી સંખ્યા આવે, અપૂર્ણાંક વાળી સંખ્યા આવે, બધું જ આવી જાય. અસમય ન આવે. અને સમય સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. p છેદમાં q એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. પહેલા આપણે લિસ્ટ કરીએ કઈ કઈ સંખ્યાઓ આવે. તો -3 છેદમાં 2, -1 છેદમાં 2, -2.5, 0 પણ આવે, 1 છેદમાં 2 આવે, 3 પણ આવે, 7 છેદમાં 4 પણ આવે. જોઈ શકો છો તમે. અપૂર્ણાંક પણ આવી ગઈ, પોઈન્ટ વાળી પણ આવી ગઈ, માઇનસ સંખ્યા આવી ગઈ, 0 પણ આવી ગયું, ધન સંખ્યા પણ આવી ગઈ. ટોટલી બધી જ સંખ્યાઓ આવી ગઈ. અને 3 થી આ નાની છે, આ પહેલા આવે, 3 પાછળ આવે. ઓકે, તો આને કહેવાય સમય સંખ્યા. તમે કહેશો સર હમણાં જ તમે કહ્યું કે અંશ અને છેદના સ્વરૂપમાં હોવા જોઈએ સમય સંખ્યાઓ. તો અહીં તો છે પણ આ બધામાં છેદ નથી. તો છેદ ન હોય તો આપણે શું સમજવાનું હોય? છેદમાં 1 સમજવાનું હોય. બરોબર. 0 ની છેદમાં પણ 1 સમજવાનું હોય. છેદમાં 1 થી કઈ ફરક પડવાનું નથી. ક્લિયર? તો આ હતી બધી સમય સંખ્યાઓ, રેશનલ નંબર્સ. ત્યારબાદ અસમય સંખ્યાઓ, જેના વિશે ડિટેલમાં આપણે ભણશું. તો અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ, થોડી વારમાં જ સમજાવું તમને. પછી છે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓને પ્રાઇમ નંબર્સ કહેવાય, વિભાજ્યને કમ્પોઝિટ નંબર્સ કહેવાય. અવિભાજ્ય સંખ્યામાં શું આવે? વ્યાખ્યાની જરૂર નથી, એમ જ સમજી લો. 1 થી મોટી સંખ્યા, 1 સિવાયની મોટી સંખ્યાઓ કે જે માત્ર પોતાના જ ટેબલમાં આવે, અન્ય કોઈ ટેબલમાં ન આવે, એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. 1 નહીં આવે. બરોબર. જેમ કે 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 અવિભાજ્ય સંખ્યા છે, 4 અવિભાજ્ય છે નથી. 4 તો આવે ને 2 ના ટેબલમાં. અવિભાજ્ય સંખ્યાઓ એટલે માત્ર પોતાના જ ઘડિયામાં આવે, ટેબલમાં આવે, અન્ય કોઈ ટેબલમાં ના આવે. 2 કોઈ ટેબલમાં નહીં આવે, માત્ર પોતાનામાં જ આવશે. 3 પણ પોતાનામાં જ આવશે. પણ 4 2 ના ટેબલમાં આવે, 2 દુ 4 થાય. એટલે 4 ને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે તમે વિચારીને કહો 5 શું છે? અવિભાજ્ય છે, કારણ કે 5 માત્ર પોતાના જ ટેબલમાં આવશે. 6 શું છે? વિભાજ્ય છે, કારણ કે 6 2 ના ટેબલમાં આવે, 2 તેરી 6, અને 3 ના ટેબલમાં પણ આવે, 3 દુ 6. ઓકે. 7 શું છે? અવિભાજ્ય છે, કારણ કે 7 કોઈ ટેબલમાં આવતું નથી. 8 વિભાજ્ય છે, કારણ કે 2 ના ટેબલમાં આવે, 4 ના ટેબલમાં આવે. 9 વિભાજ્ય છે, કારણ કે 3 ના ટેબલમાં આવે. 10 પણ વિભાજ્ય. 11 અવિભાજ્ય. 12 વિભાજ્ય, 2 ના ટેબલમાં, 3 ના, 4 ના, 6 ના, બધાના ટેબલમાં આવે. 13 અવિભાજ્ય. 14 વિભાજ્ય. 15 વિભાજ્ય. 16 વિભાજ્ય. 17 અવિભાજ્ય. 18 વિભાજ્ય. 19 અવિભાજ્ય. 20 વિભાજ્ય. 21 વિભાજ્ય. 22 વિભાજ્ય. 23 અવિભાજ્ય. આવી રીતે અનંત સુધી આપણને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ મળે છે. સમજાણું? આ બહુ ઉપયોગી છે. અવિભાજ્ય અવયવ પાડવા પડશે આ આખા ચેપ્ટરમાં, એટલે બહુ યાદ રાખવું, સમજવું જરૂરી છે તમારા માટે. ક્લિયર થયો આ કન્સેપ્ટ? આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. નેક્સ્ટ ટોપિક છે ગુસા અને લસા. 100% ગુસા અને લસાનો સમ હશે, હશે ને હશે જ. પછી તમારી પહેલી એક્ઝામ હોય, બીજી એક્ઝામ હોય, પ્રિલિમ્સ હોય,
પ્રી બોર્ડ હોય કે પછી બોર્ડની એક્ઝામ હોય, આ ટોપિક રિલેટેડ કંઈ ને કંઈ પૂછાય જ છે. તો ધ્યાન આપો. અને સૌથી સહેલું છે, વીકમાં વીક સ્ટુડન્ટને પણ આવડી જશે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. નાના ધોરણમાં તમે ઓલરેડી ભણી ગયા છો. ગુસામાં શું આવે અને લસામાં શું આવે એના માટે મેં બે નિયમ લખ્યા છે જે તમારે યાદ રાખવાના છે. ગુસામાં કોમન અને નાની ઘાત આવે, જ્યારે લસામાં બધું અને મોટી ઘાત આવે. સર ખબર ન પડી કંઈ પણ, કંઈ વાંધો નહીં, એક્ઝામ્પલની મદદથી શીખશું તો બધું સમજાઈ જશે. માત્ર યાદ રાખવાની ટ્રાય કરો. આગળ વારંવાર આવશે જ. ગુસામાં કોમન અને નાની ઘાત, લસામાં બધું અને મોટી ઘાત. ચલો એક ઉદાહરણ લઈએ. આપણે બે નંબર લઈ લઈએ. ગુસા અને લસા શોધો. કોઈ પણ બે નંબર લઈ લો. ધારો કે 20 અને 30. બરોબર. 20 ના પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડશું, ત્યારબાદ 30 ના અવિભાજ્ય અવયવ પાડશું અને પછી ગુસા અને લસા શોધશું. સૌથી પહેલા 20 ના અવયવ પાડીએ. 20 ના અવયવ 2 ડામ 20, 10 ના અવયવ. આ રીત તમને કદાચ ઓછી ખબર હશે, નવી રીત છે, અને આ રીત તમે ઓલરેડી ભણ્યા છો. વસ્તુ સેમ છે, ખાલી દેખાવ અલગ છે. આવી રીતે લખશો તોય ચાલશે, આ રીતે લખશો તોય ચાલશે. 10 એટલે 2 ગુણ્યા 5 અને 5 એટલે 5 એકા 5. તો 20 ના અવિભાજ્ય અવયવ શું પડ્યા? 2 કેટલી વાર? 2 વાર, એટલે 2 નો વર્ગ. અને 5 કેટલી વાર? 1 વાર. બરોબર. તો 2 નો વર્ગ 4 ગુણ્યા 5 20 થયા. એવી જ રીતે 30 ના અવયવ પાડીએ આપણે. 15 દુ 30, 3 ગુણ્યા 5 15 અને 5 એકા 5. તો 30 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. આ અવિભાજ્ય અવયવ છે. જો આ બધા નંબર અવિભાજ્ય છે એટલે એને અવિભાજ્ય અવયવ કહેવાય. આગળ આપણે આવા ઘણા બધા દાખલા ગણવાના છે અને સારામાં સારી પ્રેક્ટિસ પણ થઈ જશે. હવે આપણે પહેલા ગુસા શોધીએ અને ત્યારબાદ લસા. ગુસાનો નિયમ શું છે? કોમન અને નાની ઘાત. તો મને કહો તમે, આ બંનેમાં કોમન કોણ છે? બંનેમાં 2 છે અને બંનેમાં 5 પણ છે. તો 2 અને 5 આવશે, 3 નહીં આવે. બરોબર. પણ 2 કયો લઈએ? અહીં 2 નો વર્ગ છે, અહીં 2 એકવાર છે. તો નિયમ એમ કહે છે કે કોમન અને નાની ઘાત આવે, મતલબ કે એક વખત 2 આવશે. તો 2 ગુણ્યા 5 એટલે ગુસા મળ્યું 10. હવે લસા. લસાનો નિયમ છે કે બધું અને મોટી ઘાત. બધું એટલે 2 આવશે, 5 પણ આવશે અને 3 પણ આવશે. કંઈ બચવું ન જોઈએ, બધા નંબર્સ આવી જવા જોઈએ. પણ 2 કયો લઈએ? આ વર્ગવાળો લઈએ કે એક ઘાત વાળો લઈએ? મોટી ઘાત આવશે. ઓકે. તો 2 નો વર્ગ લેશું, 5 પણ લેશું અને 3 પણ લેશું. પછી આ 2 અને 5 બીજી વાર નહીં આવે. કોઈ નંબર રિપીટ ન થવું જોઈએ, એ ખાસ યાદ રાખજો. 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 3, 4 ગુણ્યા 5 20, 20 તેરી 60. આઈ હોપ કે સમજાતું હશે. આગળ જ્યારે સ્વાધ્યાયના દાખલા કરશું ને ત્યારે બધું ક્લિયર થઈ જશે. અત્યારે માત્ર એક્સેપ્ટ કરતા જાઓ કે આવું બધું આપણે શીખવાનું છે ફર્સ્ટ ચેપ્ટરમાં, અને જોઈને તમને લાગતું હશે કે કેટલું સહેલું છે આ. બરોબર. તો ગુસા અને લસા આપણને મળ્યા. આ બંને નિયમ અત્યારે જ આંખ બંધ કરી અને પોતાને પૂછાવી લો તો યાદ રહ્યા કે નહીં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક છે એક સૂત્ર. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે આ. અને 2 માર્કમાં દાખલો પણ પૂછી શકે અથવા 1 માર્કમાં હેતુલક્ષી પણ પૂછી શકે છે. ખરા ખોટામાં પૂછશે, આ સૂત્ર લખેલું આપશે અને કહેશે કે આ ખરું છે કે ખોટું છે. તો સૂત્ર યાદ રાખી લો, 1 માર્ક મળી જશે આરામથી. શું છે જુઓ ફરીથી. a અને b ની જગ્યાએ આપણે કોઈ પણ 2 સંખ્યા મૂકવાની છે. બરોબર. a અને b શું દર્શાવે છે? કોઈ પણ 2 સંખ્યા. સૂત્ર એમ કહે છે કે
કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને લસાનો આપણે જો ગુણાકાર કરીએ અને જે જવાબ મળે એટલો જ જવાબ એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો મળે. ન પડી ખબર? કઈ વાંધો નહીં, ઉદાહરણથી સમજીએ. થોડી વાર પહેલા આપણે જે બે નંબર લીધા હતા 20 અને 30 એની જ મદદથી આ પોઈન્ટ સમજીએ. તો એ અને બી ની જગ્યાએ 20 અને 30 આપણે લખી નાખીએ. ગુસા 20 અને 30, એ આપણે 20 લઈએ છીએ, બી 30 લઈએ છીએ. લસા 20 અને 30 અને એ ગુણ્યા બી એટલે 20 ગુણ્યા 30. ગુસા આપણે થોડી વાર પહેલા જ શોધ્યું, કેટલું હતું? 10 અને લસા 60. તો ગુસાની જગ્યાએ 10, લસાની જગ્યાએ 60. અહીંયા 20 ગુણ્યા 30 કરી નાખો, કેટલા થાય? 2 તેરી 6 અને 2 0 મૂકી દો, 600. હવે આ સાઈડ 10 ગુણ્યા 60 કેટલા? 600. તો જુઓ શું થયું, જેટલો ગુસા અને લસાનો ગુણાકાર થયો એટલો જ આ બંને નંબર નો ગુણાકાર થયો. તો બસ આ આપણે સમજવાનું છે. આના રિલેટેડ બહુ ઈઝી સમ આવશે જે બધાને આવડી જશે, માત્ર થોડું ધ્યાન આપવાનું છે, જે તમે આપશો, મને વિશ્વાસ છે તમારા ઉપર. ક્લિયર? ફોર્મ્યુલા યાદ રાખી લો, ફરીથી આંખ બંધ કરીને પોતાને પૂછાવી લો અને આગળ વધીએ આપણે નેક્સ્ટ ટોપિક, અસમય સંખ્યાઓ, જેને ઇરરેશનલ નંબર્સ કહેવાય. અસમય સંખ્યાની વ્યાખ્યા મેં મારી રીતે બનાવી છે, યાદ નથી રાખવાની, સમજવાની છે. કારણ કે સ્વાધ્યાય 1.2 માં આખું સ્વાધ્યાય 5 સમ્સ આપણે કરવાના છે, જેમાં આપણને પૂછશે કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે, સાબિત કરો. વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, સાબિત કરો. તો એના માટે અસમય સંખ્યા કોને કહેવાય એ પહેલા સમજવું પડે. વ્યાખ્યા એની એમ થાય કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય કહેવાય, પણ એનાથી ક્લિયર નહીં થાય. એના માટે આ તમે સમજી લો, વર્ગમૂળમાં આવેલી એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ ન નીકળી શકે તેમને અસમય સંખ્યાઓ કહે છે. વર્ગમૂળમાં આવેલી સંખ્યા કે જેનો વર્ગમૂળ ન નીકળે તેને અસમય કહેવાય. ન પડી ખબર? કઈ વાંધો, ઉદાહરણ આપું છું. ઓલવેઝ એક્ઝામ્પલ થી જ હું સમજાવીશ, એમ જ નહીં સમજાવી દઉં. પેન ચેન્જ કરી લઈએ. ચલો, ધારો કે વર્ગમૂળમાં જ લેવાની છે સંખ્યા, કોઈ પણ લ્યો, એક નહીં લેતા, કારણ કે એક નો વર્ગમૂળ એક નીકળી શકે. બાકી અન્ય કોઈ પણ લ્યો. વર્ગમૂળમાં 2, 2 નો વર્ગમૂળ નીકળશે? નહીં નીકળે, એટલે 2 શું છે? અસમય છે. બસ એટલું સિમ્પલ છે. ત્યારબાદ વર્ગમૂળમાં 3, 3 નો વર્ગમૂળ નીકળશે? આ 3 બારે નીકળી શકશે વર્ગમૂળમાં? નહીં નીકળી શકે, એટલે વર્ગમૂળમાં 3 અસમય છે. વર્ગમૂળમાં 4, 4 નો વર્ગમૂળ નીકળશે? હા સર નીકળશે. શું નીકળશે? 2. 4 એટલે 2 નો વર્ગ, અને જેનો વર્ગ હોય તે વર્ગમૂળમાંથી બારે નીકળી શકે. તમને બધાને આવડે છે. તો 4 નો વર્ગમૂળ 2 થાય. તો વર્ગમૂળમાં 4 સમય સંખ્યા છે, અસમય નથી. સમજ્યા? એવી જ રીતે વર્ગમૂળમાં 5, 5 નો ન નીકળે સ્ક્વેર રૂટ, એટલે ઇરરેશનલ છે, અસમય છે. વર્ગમૂળમાં 6 શું છે? ચલો સર 6 ના તો ભાગ પડે છે, 2 તેરી 6, એટલે 6 વર્ગમૂળમાં 6 તો સમય હશે. ભાગ પડે છે એ અલગ વાત છે. વર્ગમૂળમાંથી બારે નીકળે છે? નથી નીકળી શકતું. ભાગ ભલે ને પડ્યા, 2 તેરી 6, પણ 2 પણ બારે નહીં નીકળે, 3 પણ બારે નહીં નીકળે. તો વર્ગમૂળમાં 6 શું છે? અસમય છે. વર્ગમૂળમાં 7 અસમય. વર્ગમૂળમાં 8, ચલો હવે આ ઇન્ટરેસ્ટિંગ. વર્ગમૂળમાં 8, સર પેલા ભાગ પાડીએ પછી ચેક કરીએ. તો 4 દુ 8, સર 4 નો વર્ગમૂળ નીકળે 2, તો એ તો બારે આવી જશે. વાત તમારી સાચી, 4 નો વર્ગમૂળ 2 નીકળ્યો, પણ આ 2 તો બિચારો અંદર જ પુરાયેલો પડ્યો છે ને, એ તો નથી નીકળી શકતો. એટલે વર્ગમૂળમાં 8 પણ શું છે? અસમય છે. બરોબર? વર્ગમૂળમાં 9 સમય છે, કારણ કે 9 નો વર્ગમૂળ 3 થાય. ક્લિયર? 10 વર્ગમૂળમાં 10 અસમય. વર્ગમૂળમાં 11 અસમય.
વર્ગમૂળમાં 12 અસમય, વર્ગમૂળમાં 13 અસમય, 14 અસમય, વર્ગમૂળમાં 15 અસમય, વર્ગમૂળમાં 16 સમય, કારણ કે 16 નો વર્ગમૂળ 4 નીકળે. તો આઈ હોપ કે હવે તમને ક્લિયર થયું હશે અસમય સંખ્યા કેમ કહેવાય, કોને કહેવાય. ઓકે, આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન નો વિડીયો છે, એક્સેપ્ટ કરતા જાઓ. જાજો દિમાગ અત્યારે નથી લગાવવાનું, જ્યારે સમ્સ કરશું ને ત્યારે તમે તમારો દિમાગ વાપરજો, બરોબર, ત્યારે વાપરવાની જરૂર પડશે. અત્યારે બધું જોતા જાઓ પિક્ચરની જેમ. પછી લાસ્ટ ટોપિક આપણો આ વિડીયોનો પ્રમેય 1.2. થોડું સમજવામાં ડિફિકલ્ટ છે પણ સમજાઈ જશે. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. સર શું કહેવા માંગે છે? બધું ઉપરથી જાય છે, વાંધો નહીં. p એ એક અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા લઈ લો, 2 લઈ લઈએ, બરોબર. હવે ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય છે. હવે આપણે એક એવી સંખ્યા લઈએ કે જે p વડે વિભાજ્ય હોય, એટલે કે 2 વડે વિભાજ્ય હોય. ધારો કે અહીંયા આપણે આ જે p કહ્યું છે ને એને આપણે 2 કહીએ છીએ, બરોબર. થોડું બોરિંગ છે પણ વાંધો નહીં, ધ્યાન આપજો. ધારો કે p બરાબર 2 અને એ વર્ગ તરીકે તમે એવી કોઈક સંખ્યા લ્યો કે જેના અવયવમાં 2 આવતું હોય, બરોબર. તો આપણે લઈ લઈએ 16. 16 ના અવયવ શું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પડે. તો 2 એ 16 નો એક અવયવ છે. હવે એમ કે છે કે જો p એ વર્ગનો અવયવ હોય, વિભાજ્ય હોય, તો એ પણ p વડે વિભાજ્ય છે. એ એટલે a વર્ગ 16 હોય, તેથી a કેટલો થાય? 16 નો વર્ગમૂળ 4 થાય ને. તો 4 ના અવયવ 2 ગુણ્યા 2. તો આ જે 2 છે એ 16 નો પણ અવયવ છે અને 2 છે એ 16 ના વર્ગમૂળ એટલે કે 4 નો પણ અવયવ છે, એમ અહીં કહેવા માંગે છે. થોડું હાર્ડ છે, ફરીથી જ્યારે એક્સરસાઇઝમાં આ ટોપિક આવશે ત્યારે હું ક્લિયર કરીશ. અત્યારે ક્લિયર નહીં થાય અને ક્લિયર કરાવવાની ટ્રાય કરીશ ને તોય મજા નહીં આવે. જ્યારે સમ આવશે ને ત્યારે જ તમારો મૂડ આવશે આ ટોપિક શીખવાનો, ત્યાં સુધી નહીં આવે. તો ટૂંકમાં મેં સમજાવ્યું. હજી આને આપણે 3 વડે 5 વડે પણ સમજાવી શકીએ, પણ ડિટેલમાં પછી ભણશું. ક્લિયર? તો આ આપણો લાસ્ટ ટોપિક હતો અને આ સાથે આપણો આ ઇન્ટ્રોડક્શનનો વિડીયો પૂરો થયો. આપણો 10મા ધોરણના પહેલા ચેપ્ટરનો પહેલો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટમાં જણાવજો. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.1 ના દાખલા સાથે. બહુ મજા આવવાની છે, જબરદસ્ત તૈયારી કરવાના છીએ આપણે અને બધું જ ફ્રીમાં, એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી. બેસ્ટ ક્વોલિટીની કન્ટેન્ટ તમને કતિરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપર મળશે. ફરી મળશું, ત્યાં સુધી ગુડ બાય.